તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આ ટાઈપના વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે. તો મિત્રો આ ટાઈપના વિડીયોનું એડિટિંગ આપણે આ વિડીયોની અંદર શીખવાડ્યું છે. પણ એ વિડીયોની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે કે સાઉન્ડ ઇફેક્ટ મળતા નથી. તો આજના વિડીયોની અંદર તમને પ્રોપરલી એ ટાઈપની ઇફેક્ટ નવી રીતે ક્રિએટ કરતા શીખવાડીશું. એમાં પ્રોપરલી સાઉન્ડ ઇફેક્ટ તમને મૂકતા શીખવાડીશું. એ ટાઈપના સાઉન્ડ ઇફેક્ટ તમને આપીશ અને એમાં લગાવતા પણ શીખવાડીશ. તો સૌથી પહેલા તમને એ ટાઈપની ઇફેક્ટ લગાવતા શીખવાડીશ. પછી એ ઇફેક્ટ ઉપર તમને એ ટાઈપના સાઉન્ડ ઇફેક્ટ સેટ કરતા શીખવાડીશ અને સાઉન્ડ ઇફેક્ટ તમને કઈ જગ્યાએ મળશે એ પણ તમને પ્રોપરલી બતાવીશ. તો તમારે પણ એ ટાઈપની ઇફેક્ટ સાથે સાઉન્ડ ઇફેક્ટ લગાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એ ટાઈપનું એડિટિંગ કરતા શીખવાડું અને સાઉન્ડ ઇફેક્ટ પણ લગાવતા શીખવાડું. તો મિત્રો ડેમોમાં તમે જે વિડીયો જોઈ, મિત્રો જે ઇફેક્ટ જોઈ, જે સાઉન્ડ ઇફેક્ટ સાંભળ્યા, એ ટાઈપની ઇફેક્ટ લગાવતા તમને આજના વિડીયોની અંદર શીખવાડીશ. બરોબર, તો એના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે અહીંયા એ ટાઈપની ક્લિપ કોઈ બી એક શૂટ કરી લેવાની છે. મારી પાસે આ ક્લિપ પડી છે, તમે ડેમો વિડીયોમાં જોઈ હશે. બરાબર, આ ટાઈપની ક્લિપ છે. તો આમાં તમને એ ટાઈપનું એનિમેશન લગાવતા શીખવાડીશ. બરોબર, તો આના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આ ક્લિપને તમારે પહેલાં આવી જવાનું છે. બરાબર, સ્ટાર્ટિંગમાં આવી ગયા આ ક્લિપનો પછી તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો આપણે અહીંથી આ ક્લિપનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ છીએ. બરાબર, તો તમારે શું કરવાનું છે? અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે ખાલી, અને એ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સ્ક્રીનશોટ લઈ લીધો. બરાબર, પછી તમારે શું કરવાનું છે? આ તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એ તમારે પેઇન્ટરેસ્ટ એપ્લિકેશન ફોટોરૂમ એપ્લિકેશનની તમારે જરૂર પડશે. આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને આપી દઈશ અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને બધે મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફોટોરૂમ એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, ફોટોરૂમ એપ્લિકેશનને ઓપન કરશો આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સિલેક્ટ ફ્રોમ ફોટો લખેલું છે તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. બરાબર, અને તમે જે સ્ક્રીનશોટ લીધો હોય, બરાબર, એ ફોટો તમારે સૌથી પહેલાં તો એડ કરી લેવાનો છે. બરાબર, તો જેમ કે મેં આ સ્ક્રીનશોટ લીધો, બરાબર, ફોટો એડ કરી લીધો. ફોટાનું ઓટોમેટિક અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે સૌથી પહેલાં તો. બરાબર, બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું, ફોટો આ રીતે તમારે આવી ગયો. પછી તમારે અહીંયા સ્ટુડિયો શૂટવાળો તમને એક ઓપ્શન જોવા મળશે. બરાબર, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે પહેલા ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. પહેલા ફોટા પર ક્લિક કરશો એટલે આ રીતના તમને જોવા મળશે. પછી લેયરવાળો ઓપ્શન તમને જોવા મળશે. લેયરમાં જઈને તમારે ઉપરવાળો ઓબ્જેક્ટ દેખાય મિત્રો, તે તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા તમને ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરશો પછી તમને રીટચવાળો ઓપ્શન તમને જોવા મળશે. તો તમારે રીટચવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા. પછી તમારે આ જે વચ્ચેવાળું બોર્ડ છે મિત્રો, એને તમારે અહીંયા હટાવી દેવાનું છે. બરાબર, તો આ રીતે આપણે આ બોર્ડને હટાવી દઈએ છીએ. બરાબર, એની જગ્યાએ આપણે અહીંથી ડબલ ઇફેક્ટ મૂકવાની છે આની અંદર. એટલા માટે તમારે સૌથી પહેલાં તો આ બોર્ડને આ રીતે હટાવી દેવાનું છે. બરાબર, તેમાં તમારે માર્ક કરશો એટલે ઓટોમેટિક અહીંયા બોર્ડ રિમૂવ થઈ જશે. બરાબર, આ રીતે તમારે થોડુંક આ રીતે અલગ અલગ ભાગ થોડો દેખાય. બરાબર, એને પણ તમે ફરીથી આ રીતે સિલેક્ટ કરીને હટાવી શકો છો. બરાબર, તો આ રીતે તમારે જે ખરાબ ભાગ દેખાય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ ઓટોમેટિક આ રીતે તમારે રિમૂવ થઈ જશે. પછી ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. ડન ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી ડન કરી દેવાનું છે. ડન કર્યા બાદ તમારે અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આ ફોટાને અહીંથી સેવ કરી દેવાનું છે. બરાબર, એ ડન ઉપર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. પછી તમારે અહીંથી બેક પાછું આવી જવાનું છે. બરાબર, ફરીથી એ બેક આવી જવાનું છે. બરાબર, પછી ફરીથી તમારે એ લેયર ઉપર ક્લિક કરવાનું છે. ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને કટઆઉટ ઉપર તમારે જવાનું છે. કટઆઉટમાં જઈને તમારે શું કરવાનું છે? આપણે આ પીએનજી થઈ ગયું. બરાબર, વચ્ચેવાળું જે નામ લખેલું છે નંબર પ્લેટ જેવું દેખાય, બરાબર, એ તમારે રાખવાનું છે. તો તમારે શું કરવાનું છે? કટ કરવાનું છે. બરાબર, તો તમારે અહીંથી મેન્યુઅલ સિલેક્ટ કરવાનું છે. બરાબર, મેન્યુઅલ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી આને તમારે જેટલું કટ હટાવી દેવાનું છે એટલું તમારે આ રીતે હટાવી દેવાનું છે. ખાલી બોર્ડ જેટલું તમારે રાખવાનું છે એટલું તમારે અહીંથી તમે જોઈ શકો છો. તમારે પ્રોપરલી અહીંયાથી ધીરે ધીરે તમારે કટિંગ કરી દેવાનું છે. બરાબર, જેમ કે આપણે આટલું બોર્ડ રાખવાનું છે. બરાબર, તો આપણું બોર્ડ પ્રમાણે હું અત્યારે સ્પીડમાં વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે એટલા માટે ફટાફટ આ રીતે કટિંગ કરી લઉં છું. બરાબર, તમારે શાંતિથી અહીંયા પ્રોપરલી કટિંગ કરવાનું છે એટલે તમારે પ્રોપરલી આ વિડીયોમાં ઇફેક્ટ સેટ થઈ જશે. તમને અહીંયા બતાવી દો, તમે જોઈ શકો છો. આ રીતે તમારે કટિંગ કરી દેવાનું છે. કંઈ બી તમારે પ્રોબ્લેમ આવી જાય તો તમારે શું કરવાનું છે? ઝૂમ કરીને તમે અહીંયાથી આ રીતે રિસ્ટાર્ટ પણ પાછું પણ લાવી શકો છો. બરાબર, આ રીતે તમારે કવર પણ પાછું કરી શકો છો. બરાબર, તો તમારે આ રીતે કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. બરાબર, જે જગ્યાએ કટ ના થયું એ જગ્યાએ પછી તમે ફરીથી ઇરેઝમાં જઈને આ રીતે કટ પણ કરી શકો છો. કટ આઉટ કરતાં તમને આવડી ગયું. ડન કરી દેવાનું છે એટલે આ રીતે પીએનજી તમારું થઈ જશે. બરાબર, પછી પીએનજીને તમારે અહીંયાથી શું કરવાનું છે? ડન ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી પીએનજીને પણ તમારે સેવ કરી લેવાનું છે. એટલું થઈ ગયું. બરાબર, પછી તમારે શું કરવાનું છે? અહીંયા આ ડન કરીને સેવ કરી લેવાનું છે. પછી તમારે સૌથી પહેલાં તો વીપીએનને કનેક્ટ કરવાનું રહેશે. તો વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદર પણ આ વીપીએન ડાઉનલોડ કરી શકો છો, સુપર પ્રો વીપીએન. બરાબર, તો વીપીએન ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે તમને કંઈક ઓપન થશે. બરાબર, આ વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, તો તમારે આ રીતે
એડ જોવા મળશે. તો એડને આ રીતે એડ આવશે. સૌથી પહેલાં તો એડને તમારે એથી હટાવી દેવાની છે, બરાબર. પછી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે વીપીએન તમારું એ કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વીપીએન એ કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મેં જોઈ શકો છો કનેક્ટ પણ થઈ ગયું છે, બરાબર. પછી તમારે અહીંયાથી કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારે ક્લોઝ કરી દેવાનું છે. મીવાર ઓપ્શનમાં જઈને જો તમે પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જઈને સેટિંગમાં જઈને તમારી એથી નીચે ઓપ્શન તમને એક જોવા મળતો હશે બિઝનેસ ક્રિએટર મોડ, એને તમારે ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે. એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, જે આપણે વિડીયો ક્લિપ હતી મિત્રો, બરાબર, એ વિડીયો ક્લિપ તમારે અહીંયાથી લઈ લેવાની છે. સૌથી પહેલાં આપણે વિડીયો ક્લિપ લેવાની છે. તો આપણે આ વિડીયો ક્લિપ અહીંયા એડ કરી લઈએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે વિડીયો ક્લિપ અહીંયા આવી ગઈ, બરાબર. આ રીતે વિડીયો ક્લિપ આવી ગઈ. પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા સૌથી પહેલાં તો તમારે અહીંયા એડ કરવાનો રહેશે એક તમારે સબ્જેક્ટ જે રિમૂવ કર્યો હોય એ ફોટો, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરીને આ સબ્જેક્ટ રિમૂવ જે કર્યો તો મિત્રો એ ફોટો તમારે એડ કરી લેવાનો છે. આપણે તમને આ સબ્જેક્ટ રિમૂવ વાળો બતાવવાનું બાકી રહી ગયું એ તમને બતાવી દઉં. તો એના માટે તમારે શું કરવાનું છે, ખાલી તમને આપણે જે રિટચ કર્યું હતું મિત્રો એ રીતે કરવાનું છે. ફોટો રૂમમાં જવાનું છે. પછી બેક આવી આ રીતે તમારે શું કરવાનું છે, તમને પહેલાં સ્ટાર્ટિંગમાંથી જ બતાવી દો, બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. અહીંયા ના મળે તો તમારે એઆઈ ટૂલ વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે રીટચ વાળો, બરાબર. તો રીટચ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે આપણે જે સ્ક્રીનશોટ પાડે તો મિત્રો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લઈએ છીએ આ ફોટો, બરાબર. ફોટો એડ કરી લીધો. તમારે જે ભાગ અહીંયા રિમૂવ કરવાનો એ ભાગ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આપણે ફટાફટ આ ભાગ સિલેક્ટ કરી લઈએ છીએ કેમ કે આપણે ભાગ આખો હટાવી દેવાનો છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે આ ભાગ સિલેક્ટ કરી લીધો. એ રીતે તમારે ભાગને હટાવી દેવાનો છે એટલે તમારો ફોટો અહીંયા રેડી થઈ જશે, બરાબર. ફોટો હટી ગયો. આ રીતે તમારે કોઈક આવે તો તમારે ફરીથી આ બધું સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આખું ફરીથી સિલેક્ટ કરી લેશો એટલે ફરીથી તમારે પ્રોપરલી અહીંયા હટે નહીં ત્યાં તો તમારે અહીંયા ત્યાં સુધી તમારે અહીંયા કમ્પ્લીટ હટાવવાનું રહેશે, બરાબર. આ રીતે વાદળ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારે અહીંયા ક્લીન હટાવી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે હટી ગયું છે. પછી ડન ઉપર ક્લિક કરીને તમારે ફોટાને સેવ કરી દેવાનું છે. મેં ઓલરેડી અહીંયા બનાવી દીધું છે, બરાબર. તમારે બાકી રહી ગયું હતું એટલે તમને બતાવી દીધું, બરાબર, કઈ રીતે હટાવવાનું, બરાબર. તો આ રીતે કરી દીધું. પછી તમારે શું કરવાનું છે, આને તમારે અહીંયાથી અહીંયા 1 સેકન્ડ જેટલું કરી દેવાનું છે આ રીતે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે પ્લસ ઉપર અહીંયા પ્લસ ઉપર નહીં નીચે તમારે અહીંયા લેયર વાળા ઓપ્શનમાં જવાનું છે. એડ લેયર ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી આપણે જે પીએનજી બનાવી હતું મિત્રો એ પીએનજીને તમારે સૌથી પહેલાં તો અહીંયા એડ કરવાનું છે ઓવરલે વાળું, બરાબર. એને તમારે અહીંથી આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર. સાઇઝ પ્રમાણે આ રીતે સેટ કરશો એટલે સાઇઝ થઈ જશે. તમારે આને અહીંયા સુધી રાખવાની છે, બરાબર. તો મિત્રો પીએનજી એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, પીએનજી ઉપર ક્લિક કરવાનું છે. પીએનજી ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા વચ્ચે આવી જવાનું છે. વચ્ચે આવ્યા બાદ તમારે વચ્ચે થોડુંક આગળ આવી જવાનું છે અહીંયા આ રીતે, બરાબર. પછી તમારે અહીંયા પ્લસ વાળા આઇકોન દેખાય તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે સૌથી પહેલાં આવીને ફરીથી આને ખેંચીને અહીંયાથી નીચે લઈ લેવાનું છે આ રીતે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ બંને કી ફ્રેમની વચ્ચે તમારે આવી જવાનું છે. અહીંયા ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી તમારે અહીંયા શું કરવાનું છે, ફ્લોટ વાળો ઇફેક્ટ દેખાય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ટ્રાન્ઝેક્શન લાગી જશે, બરાબર. ટ્રાન્ઝેક્શન સેટ થઈ ગયું, બરાબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આવી જવાનું છે આટલે. પછી ફરીથી આપણે પ્લસ ઉપર ક્લિક કરી આપણે જે બોર્ડવાળું હતું મિત્રો એને તમારે એડ કરવાનું રહેશે, બરાબર. આ રીતે બોર્ડ જે આપણું હતું એને એડ કરી આ રીતે સેટ કરીને સાઇઝ પ્રમાણે મૂકી દેવાનું છે, બરાબર. આપણે આને તમારે કેટલા સુધી રાખવાનું છે, અહીંયા આટલે સુધી રાખવાનું છે, બરાબર. આ રીતે મૂકી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આને એન્ડમાં તમારે અહીંયા આવી જવાનું છે. પછી કી ફ્રેમ લગાવી દેવાનું છે. પછી તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ તમારે શું કરવાનું છે, નાની સાઇઝ કરી દેવાનું છે. અહીંયા ઉપર મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે વચ્ચે આવી જવાનું છે. આ રીતે બંને કી ફ્રેમની અહીંયા ક્લિક કરીને તમારે અહીંયાથી ફ્લોટવાળો ફરીથી ઇફેક્ટ તમારે લગાવી દેવાનો છે, બરાબર. આ રીતે યસ થઈ ગયું, બરાબર. તમને ઇફેક્ટ બતાવી દઉં કઈ રીતે લાગ્યો છે. ઇફેક્ટ સેટ થઈ ગયો, બરાબર. હવે તમારે સાઉન્ડ ઇફેક્ટ લગાવવાના છે અને ઇફેક્ટની અંદર તમારે હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે. તમારે અહીંયા એડ કરવાનું રહેશે ઓવરલે વિડીયો, બરાબર. તો તમારે ઓવરલે વિડીયો એડ કરવાનો છે એ તમને બતાવી દઉં કયું છે અને કઈ રીતે તમારે લગાવવાનું, બરાબર. તો તમારી જે ડસ્ટવાળું વિડીયો છે મિત્રો એ તમારે એડ કરીને અહીંયા લગાવવાનું છે, બરાબર. ડસ્ટવાળું વિડીયો આપણું આવી ગયું, બરાબર. તમારે અહીંયા બીજે સ્પાઇલ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે ફિલ્ટરવાળા ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, નાની સાઇઝ કરીને તમારે અહીંયા નીચે સેટ થાય એ રીતે તમારે આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. તમારે શું કરવાનું છે, આની સ્પીડને તમારે અહીંયાથી કરી દેવાની છે થોડીક ફાસ્ટ, બરાબર. અહીંયા 2 સેકન્ડ જેટલી તમારે કરી દેવાની છે. પછી તમારે અહીંયા ક્લિક કરી તમારે બેક આવી જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઓપોસિટીવાળા ઓપ્શનમાં તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર. ઓપોસિટીવાળા ઓપ્શનમાં અહીંયા તમારે સૌથી પહેલાં તો કી ફ્રેમ લગાવી દેવાનું છે. પછી આગળ આવીને આની ઓપોસિટી તમારે અહીંથી 0 કરી દેવાની છે, બરાબર. આ રીતે ફરીથી કી ફ્રેમ લગાવીને અહીંયાથી આટલે આવીને તમારે 0 કરી દેવાનું છે એટલે કી ફ્રેમ તમારે લાગી જશે અને તમારા ઇફેક્ટ પણ આ રીતે સેટ
થઈ જશે બરાબર. તો તમારે આ રીતે સેટ કરી દેવાની છે બરાબર. હવે આપણે વાત થઈ સાઉન્ડ ઇફેક્ટની બરાબર. સાઉન્ડ ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અહીંયા બેક આવવાનું છે બરાબર. બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ અહીંયા ઓડિયોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને નીચે ઓપ્શન જોવા મળતો હશે સાઉન્ડ ઇફેક્ટનો. મેં ગયા વિડીયોની અંદર કીધું હતું કે સાઉન્ડ ઇફેક્ટની અંદર તમને બધા ઇફેક્ટ મળી જશે બરાબર. તો એમાં તમને ખબર નથી પડી કઈ જગ્યાએથી કઈ ઇફેક્ટ લેવાનો. તમારે અહીંયા શું કરવાનું છે, આજે તમને પ્રોપરલી શીખવાડીશ. અહીંયા સર્ચવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. સર્ચવાળા ઓપ્શનમાં જઈને આ જે લખેલું છે ફેલિંગ સાઉન્ડ ઇફેક્ટ, આ વસ્તુ તમારે સર્ચ કરવાની છે બરાબર. આ વસ્તુ સર્ચ કરશો એટલે તમને સાઉન્ડ ઇફેક્ટ અહીંયા મળી જાય. તો જે સર્ચ કરવાનું છે, સર્ચ કરશો એટલે તમને ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ અહીંયા તમને જોવા મળશે. તમને થોડીક અહીંયા પ્લે કરીને બતાવું. બધા અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. તો તમારે શું કરવાનું છે, તમને જે વિડીયોની અંદર તમારે યોગ્ય લાગે એ સાઉન્ડ ઇફેક્ટ લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા ઓવરલે સેટ કરવાનું બાકી રહી ગયું છે બરાબર. પહેલાં સાઉન્ડ ઇફેક્ટ અહીંયા લગાવી દઈએ બરાબર. આ રીતે પ્રોપરલી તમારા વિડીયોની અંદર સાઉન્ડ ઇફેક્ટ સેટ થાય એ રીતે તમારે અહીંયા લગાવી દેવાના છે. આપણે અહીંયા કમ્પ્લીટ અહીંયા સેટ કરી દઈએ છીએ, તમે જોઈ લેજો બરાબર. અહીંયા ઓડિયો આપણે બંધ કરી દઈએ છીએ. બીજો એક સાઉન્ડ ઇફેક્ટ આપણે લઈ આવવાનું છે. તમને અહીંયા ના મળે તો તમારે ટ્રાન્ઝેક્શનવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે બરાબર. ટ્રાન્ઝેક્શનવાળા ઓપ્શનમાં જશું તે પણ તમને સાઉન્ડ ઇફેક્ટ મળી જશે. તમે ટ્રાન્ઝેક્શન ફ્લોવાળી સર્ચ કરી દેવાનું છે, તે તમને ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ મળી જશે બરાબર. એ પણ તમે ગમે તે લગાવી શકો છો બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ છે બરાબર. આ રીતે રીતે તમારા ઓડિયોના હિસાબથી તમારે એ સેટ કરવાના છે બરાબર. આ રીતે સેટ કરી લેવાના છે. આ રીતે પછી તમારા હિસાબથી તમારે અહીંયા લગાવી દેવાના છે બરાબર. સાઉન્ડ ઇફેક્ટ તો ઘણા છે, તમારા ટ્રાન્ઝેક્શનના હિસાબથી તમારે અહીંયા લગાવવાના. તમે જેમ કે અહીંયા તમને અહીંયા બતાવી જ દઉં. કમ્પ્લીટ અહીંયા સેટ થઈ ગયું. તમે ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો. સેટ થઈ ગયું. તમારે આ રીતે ટ્રાન્ઝેક્શન બનાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન આપણું કમ્પ્લીટ સેટ થઈ ગયું છે બરાબર. બાકી તમે સોંગ મૂકી દેશો પછી એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ પ્રોપરલી બનીને રેડી થઈ જશે બરાબર. તો આ રીતે તમે સાઉન્ડ ઇફેક્ટ પણ મેં તમને બતાવી દીધા કઈ જગ્યાએ મળશે. સાઉન્ડ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. એ સર્ચવાળા ઓપ્શનમાં જઈને ફિલિંગ સાઉન્ડ ઇફેક્ટ સર્ચ મારવાનું છે, ત્યાં તમને સાઉન્ડ ઇફેક્ટ મળી જશે બરાબર. તો સાઉન્ડ ઇફેક્ટ ત્યાંથી તમારે શોધી લેવાના છે બરાબર. ત્યાં તમને સાઉન્ડ ઇફેક્ટ મળી જશે. બાકી બીજા બધા ટ્રાન્ઝેક્શન ઇફેક્ટમાં તમને મળી જશે. તો તમે સાઉન્ડ ઇફેક્ટમાં મળી ગયા, આ ટાઈપની ઇફેક્ટ લગાવવા તમને આવડી ગઈ. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી એક્સપર્ટ કરતાં તો તમને આવડે જ છે. એક્સપર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. અહીંયા ક્લિક ડાયરેક્ટ સેવ કરી શકો છો અને તમારે અહીંયા 4K સુધી સેવ કરવું હોય તો પણ તમે કરી શકો છો બરાબર. તો આ રીતે કરી દેવાનું છે. વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા તમારે કયા ટાઈપના વિડીયો જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.